આયોજન કર્યું છે. તમે બધા સદભાગી છો કે ઈડરમાં જન્મ મળ્યો છે. ઈડર આખી ભૂમિ અલગ છે સાહેબ, આખી અલગ છે. ગામડે ગામડે મારે ઈડર જવાનું થાય છે, પણ ઈડરની ભૂમિને વંદન કરું છું. જ્યાં જોઈએ ત્યાં સમજણ, ભક્તિ, સમર્પણ, ત્યાગ, દાન, સ્મરણ, આ બધું ઈડરની, આ ઈડર તાલુકો કોઈ ન્યારું છે સાહેબ, ખૂબ ન્યારું છે. કોઈ પણ ક્ષેત્રમાં ઈડરને આમ શોધો તો તમને જડે. મારું ઈડર મારું હૃદય થઈ ગયું છે હવે તો. દરરોજ હું ઈડર આવું છું. કેવી રીતે આવું છું એ કહી દઉં તમને. સવારે હરદાસપુર કાશી વિશ્વનાથ મહાદેવમાં આરતી કરું 6 વાગે. 5 વાગે દૂધ પડે, 6 વાગે આરતી કરું એટલે બધી આરતી થતા છેલ્લે અમારા સદગુરુઓની આરતી થાય. એ વખતે મારી આરતી ઈડરમાં પ્રવીણ રામની આરતી ઉતરે સાહેબ. સામાન્ય નથી બાપ, હું ઓળખી ગયો છું. આ તો ખબર નહીં સાહેબ, પણ ત્યાં રહીને અહીંયા આરતી એટલે દરરોજ ઈડરમાં આવું. એક દિવસ એવું નહીં કે હું ઈડરમાં ના આવું, મારા રામ કૃપાળુની યાદ ન કરું. મારે દરરોજ આવવાનું થાય, દરરોજ આવવાનું થાય સાહેબ. અને એમ કે છે સંતો, એમ કે છે કે હવારે ઉઠીને તું 4 સંતોને બેઠા બેઠા પગે લાગે ને, તારો આખો દારો સુધરી જાય સાહેબ. ભગવાનને યાદ કરો કે ના કરો, મારે એનાથી કોઈ વિરોધ નથી, પણ તમારા મનોમન તમે જે 4 સંતો 4-5 સંતોને હવારમાં યાદ કરો સાહેબ. કારણ કે જે સંત છે પોઝિટિવ થિંકિંગ હોય, એનું વિચારવું પોઝિટિવ હોય બધું, અને એના જોડે તમારો તાર જોઈન્ટ થઈ જાય એટલે તમને પોઝિટિવ એનર્જી મળે. પ્રવીણ અહીંયા ઉઠે કે ગોગા મહારાજની આરતી કરું. હું ત્યાં વિચારું મારા મુકેશ રામ પ્રજાપતિ સાહેબ, મારું ટાકા ટૂંકા સાહેબ પોલીસમાં નોકરી કરે છે. પોલીસમાં નોકરી કરે, રાત્રે સત્સંગ કરે સાહેબ. ત્યાં મારી આરતી ફરે. મારી બાપા સીતારામ તરફ ફરે સાહેબ આરતી. તમે દરરોજ 5 સંતોની યાદ કરો. મને કહેજો સાહેબ 21 દિવસ થાય પછી તમારા ઘરમાં કેટલું પરિવર્તન આવે છે. તમારું એ પરિવર્તન, તમારા બધામાં પરિવર્તન આવે. નાનું બાળક હોય, નાનું બાળક, આટલો નાનો બાળક છે, 4-5 છે. મને આ જે લાયા છો ને એ માતાઓનું વંદન, એ બધી માતાઓ માટે તાળી પાડો. એક ગામ છે વિજયભાઈ, સરસ સંગીત આપો છો, મને બહુ ગમે છે. એક ગામ છે, ગામમાં વડીલો ભજનમાં ના બેહે. વડીલો ના બેહે એટલે પછી એમના સોરાએ ના બેહે અને એમનો ટાબરિયો ના બેહે. જે ગામમાં વડીલો મંદિરે ના જોઈ, સત્સંગમાં ના જોઈ, એટલે એનો છોકરો તો જવાનો જ નથી. પછી આવતી પેઢી તો જાય નહીં, અને આવતી પેઢી શું કરે? પછી દેરીનો ઓટલો પત્તો રમે, મોબાઈલો ફેદ 11 વાગ્યા સુધી. પણ વડીલ જો ઘરનો વડીલ દર્શને જાય તો એના છોકરા જાય, એના પોતરા જાય, એની પોતરીઓ જાય સાહેબ. એટલે છોકરો બગડતો નથી કે આપણે બગડી જઈએ. આપણે જશું, આપણે દેરાસર જશું, આપણે મંદિર જશું તો સાહેબ ઓટોમેટિક આખું, જ્યાં સુધી કોઈ એમ કે હું મંદિર નહીં જાઉં તો એવું સુખી રહે સાહેબ. ગેરંટી સાથે કહું કે જે મંદિરે જતું જે જીવ છે અને મંદિરે નથી જતો એ જીવ, બેઓમાં આસમાન જમીનનો ફરક છે. કારણ કે મેં અનુભૂતિ કરું, હું અનુભૂતિ કરી છે. એટલે મારા વડીલોની વિનંતી છે કે તમે જશો તો તમારા દીકરાઓ જશે, અને સાથે સાથે ભલે દીકરો કમાતો હોય, બહુ કમાતી હોય, પણ તમારો નાનો જે ટાબરિયો છે, જે પૌત્રો ને પૌત્રી છે, એમને લઈને મંદિરે જશો ને સાહેબ, તો જિંદગીમાં તમને પછી 25 વર્ષે કોઈની ફરિયાદ નહીં હોય કે મને છોકરો નથી માનતો. તમારે બધાને રામ જોઈએ છે, બધાને રામ જોઈએ, કૃષ્ણ જોઈએ, છત્રપતિ શિવાજી જોઈએ, ગુરુ કુભાર જોઈએ, એકનાથ જોઈએ, તુકારામ જોઈએ. પણ પેદા કોણ કરશે? આપણે.
સુભદ્રાના પેટ ગર્ભમાં અભિમન્યુને 7 કોઠા ની એ જે યુદ્ધની છે એ વાત કૃષ્ણ ભગવાન સુભદ્રાને કહેતા હતા. એને ગર્ભમાં રહીને સાંભળી, ગર્ભમાં રહીને સાંભળી અને એનો પ્રયોગ અભિમન્યુએ કર્યો. એમ કહે છે કે બાળક જે 9 મહિના ગર્ભમાં રહે એ બાળકને જો તમે રામાયણ, મહાભારત, ભાગવત એ તમે બરોબર વાંચવું હોય ને તો તમારે પછી જન્મ પછી કોઈ દી તમારે ફરિયાદ નહીં રહે. એટલે બે હાથ જોડું છું કે આપણો ધર્મ ગ્રંથ શ્રીમદ ભગવદ ગીતા વાંચજો, આપણું ભાગવત વાંચજો, આપણું રામાયણ વાંચજો, આપણું મહાભારત વાંચજો સાહેબ. આપણા સરસ મજાના ગ્રંથો છે સાહેબ. જેના ઘરમાં મોટી એલસીડી હોય, મોટી એલસીડી માં આખો દન સિરિયલો જોતા હોય, તમે જેવું જુઓ ને એવા થો, તમે જેવું જુઓ એવા જ થો. અમારા મધર શાંતુગીરી અમે નાના હતા ત્યારે હે જર કમર છોડી જાને મારા, એવું કનૈયો પેલી ફેર ઉપર બેઠેલો આમ એની જે નાદ આમ જે કનૈયો નાદ ઉપર નાચતો હતો એ ચિત્ર અમારી ભીતે લટકાવી શાંતાગીરી. એ વખતે 4 હતા. શાંતુગીરી બાલ મંદિરમાં નોકરી કરતો શરૂઆતમાં. બીજું ચિત્ર પ્રહલાદ થાંભલામાંથી ભગવાન નીકળ્યા. આ ચિત્ર તમે ઘરમાં ફોટા સેવા રાખો છો એ તમને અસર કરે 100% કરે. એટલે તમારા બાળકો ભલે મોબાઈલ અત્યારે વર્તમાનમાં મોબાઈલ વાપરો, મારી ફરિયાદ નથી, પણ ઘરમાં તમારા ઘરમાં પહોંચે તમે વારંવાર જે એવા ચિત્રો મૂકો, એવા ફોટા જુઓ, એવા ફોટા મૂકો કે વારંવાર એના દર્શન થાય. રામનું ચિત્ર જુઓ તો તમારા ઘરમાં રામાયણ વાળનું વાતાવરણ સર્જાય.